પત્રાંક 690 મુંબઈ બીજા જેઠ સુદ બીજ શનિ 1952. ઓમ છોટાલાલભાઈ બરોબર છે, છોટાલાલભાઈ ઉપર છે. ઓમ મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે શ્રી સંબતીર્થ જેના મકાનમાં પરમકૃપાળદેવ 18 દિવસ રહેલા એ છોટાલાલ માણેકચંદ. મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે શ્રી સંબતીર્થ કાગળ પહોંચ્યો છે. જે હેતુથી એટલે શારીરિક રોગ વિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે. તેથી તે આગાર ગ્રહણ કરતા આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય. એટલે તમે જે નિયમ લીધેલો એ રોગમાં તમારે આગાર હતો, છૂટ હતી, અને હવે રોગ વિશેષ વર્તે છે. તેથી તે આગાર ગ્રહણ કરતા આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય. જે છૂટ તમે પ્રતિજ્ઞા લેતી વખતે રાખી છે તે છૂટનો હવે ઉપયોગ કરો તો એમાં આજ્ઞાનો ભંગ નથી અથવા અતિક્રમ એટલે ઉલ્લંઘન નથી. કેમ કે તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો તે પ્રમાણે તમે નિયમની શરૂઆત કરેલી આગાર સહિત માટે છૂટનો ઉપયોગ હવે જરૂર પડીએ કરી શકો છો. એ જ કારણ વિશેષ છતાં પણ જો પોતાની ઈચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય. એમ તમે નિયમ લીધો હોય અને એવો કે આગાર છૂટ રાખી ન હોય અને પછી તમે સ્વમતી કલ્પનામાં છૂટ લઈ લો સ્વચ્છંદે તો તે યોગ્ય નથી. તે વખતે તમારે પોતાની ઈચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય, આજ્ઞાનું ઉલ્લંઘન થાય. આજ્ઞા લીધા પછી કઈ એવી છૂટ લેવાની જરૂર હોય તો જ્ઞાનીને પૂછવું પડે. એ છૂટ આપે તો એ જ્યારે આપણે નિયમ લઈએ છીએ ત્યારે આ બધું બોલીએ છીએ તે બધા આગાર જ છે, છૂટો જ છે. એટલે જ્ઞાની છૂટ આપી શકે, બીજા કોઈ નહીં. અને તમે નિયમ લેતા પહેલા એવી છૂટ રાખી જ હોય તો પણ એનો ઉપયોગ કરી શકો છો. સર્વ પ્રકારના હવે ઉપદેશ આપે છે. સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. યાવત જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિશે તમારો નિશ્ચય વર્તે છે એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. છોટાલાલભાઈને આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાની ઈચ્છા છે. તે કૃપાલદેવ કે છે જાણીને પ્રસન્નતા થાય છે. સમસ્ત સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમાર્થ. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહ જે વડે છેદી શકાય એવું બ્રહ્મચર્ય વ્રત તે આજીવન તમારે લેવાની ભાવના છે તે જાણી પ્રસન્ન થવા યોગી છે. બ્રહ્મચાર્યજી આનો ભાવ કાવ્યમાં વણ્યો છે. સૌ આરંભ પરિગ્રહો નિર્મૂળ કરવા હોય સાધન પરમ મળે નહીં બ્રહ્મચર્ય સમ કોઈ. સર્વ પ્રકારના આરંભ એટલે પાપનું મૂળ આરંભ એટલે હિંસા અને પરિગ્રહ નો ત્યાગ કરવો હોય તો સર્વથી ઉત્કૃષ્ટ સાધન બ્રહ્મચર્ય છે. એ હોય તો પછી સંસાર માંડે નહીં તો આરંભ કોના માટે કરે, પરિગ્રહ કોને માટે ભેગું કરે? એટલે સર્વ આરંભ અને પરિગ્રહના મૂળને છેદવાને એવું સમર્થ બ્રહ્મચર્ય વ્રત તે પરમ સાધન છે એમ જાણી પ્રસન્ન થવા યોગી છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને એટલે હવે પાછા આપણે મળીએ. કૃપાલદેવ એમને કે છે, લખે છે તે સમાગમના આશ્રયમાં જ્યારે આપણે મળીએ ત્યારે તે સમયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખી એટલે આ પાછો આપણે મળીએ ત્યારે આ વિચાર પાછો અમને કહેજો બ્રહ્મચર્ય બાબત. અને હમણાં તમે સંમત 1952ના આસો માસની પૂર્ણતા સુધી કે સંમત 1953ના કાર્તિક સુધી પૂર્ણિમા પર્યંત
શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી. એટલે આ કાગળ લખ્યો છે જેઠ મહિને, આસો જ મહિના સુધી, એટલે 5-6 મહિના થાય લગભગ, ત્યાં સુધી તમે આ વ્રત લઈ લેજો. આજીવનનો તમારો વિચાર છે, તો ફરી આપણે જ્યારે મળીશું ત્યારે વિચાર નિવેદિત કરજો, ફરી એ વાત ઉપાડજો, અમને સ્મૃતિમાં આપજો, પણ તમે હમણાં 5-6 મહિનાનું લઈ લો. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવત 1952ના આસો માસની પૂર્ણતા સુધી, કાં તો 52ના આસો મહિનાની પૂર્ણતા સુધી, પૂર્ણિમા સુધી, કાં પછી 1953 સંવત 1953ના કાર્તિક પૂર્ણિમા પર્યંત શ્રી લલ્લુજી પ્રત્યે એટલે પ્રભુ શ્રીજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી. એટલે પ્રભુશ્રી પાસે આ વ્રત લેજો, એમાં કોઈ આજ્ઞાનો ભંગ નથી. શ્રી લલ્લુજી એટલે પ્રભુ શ્રીજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી. શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અસરણ આદિપણું લખ્યું તે યથાર્થ છે. બ્રહ્મચર્ય વિશેની વાતમાં કૃપાળુદેવે જે ભાવ કહ્યો તેનો બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધનો ભણ્યો છે. તેમાં ફરી એવું કહ્યું કે આ કાળના મૂઢ લોકો, માયાવી લોકો, મોહી લોકો એ જો વીર પરમાત્માના વચનને જો માનશે તો જ્ઞાની પુરુષોએ તો બ્રહ્મચર્ય વ્રત યોગ્યતા માટે સ્પષ્ટ જણાવ્યું છે, અને એને પ્રાણ છોડી દેશે પણ એને પાળશે. આવો ભાવ બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું એવો પાઠ પ્રજ્ઞાબોધનો લખ્યો છે, એમાં આ ભાવ કૃપાળુ દેવનો ભણ્યો છે. આ કાળના મૂઢ માયાવી લોકો, આ કાળના મૂઢ માયાવી જીવો, વીર વચન જો માનશે રે, વીર વચન જો માનશે રે, બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ જણાવ્યું, બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ જણાવ્યું, પ્રાણ જતા પણ પાળશે રે, પ્રાણ જતા પણ પાળશે રે, પરબ્રહ્મ પરબ્રહ્મ પદે લય લાગશે. જે પ્રાણ જતા પણ આ બ્રહ્મચર્ય વ્રતને આત્મજ્ઞાનની યોગ્યતા માટે પ્રાણ જતા પણ પાળશે તે પરબ્રહ્મ પદને પામશે. ઉત્કૃષ્ટ જે આત્માનું અને સુખમય પદ છે તે પરબ્રહ્મ પદે અને લય લાગશે. કોને? આ કાળના મૂઢ માયાવી જીવો વીર વચન જો માનશે તો. ભગવાન મહાવીરનું કહેલું આ વચન છે, એને આ કાળના મોહી માયાવી મૂળ લોકો માનશે તો એને પરબ્રહ્મ પદે લય લાગશે. અને એ જીવ તારક, આ કાળના તારક એવા ભગવાન મહાવીર એ જો માર્ગ બોધ્યો, એ જગત તારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવી શિવ સાધશે, મોક્ષની સાધના કરશે. અને આ જે વિકારિક ભાવો છે એ તો પાશવ વૃત્તિ છે. પાશવ એટલે પશુ વૃત્તિ, પાશવ એટલે પશુતા, પાશવ વૃત્તિ છે આ કામ વિકારની. એને સાચો મુમુક્ષુ હશે જરૂર ત્યાગશે. જેને આ મનુષ્ય ભાવમાં આત્મજ્ઞાન મેળવીને આત્મહિત કરવું છે તે યોગ્યતા મેળવવા જરૂર પાડશે, અને તો જ એને પરબ્રહ્મ લય લાગશે. આ કાળના મૂઢ માયાવી જીવો, આ કાળના મૂઢ માયાવી જીવો, વીર વચન જો માનશે રે, વીર વચન જો માનશે રે, બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ જણાવ્યું, પ્રાણ જતા પણ પાળશે રે, પ્રાણ જતા પણ પાળશે રે, પરબ્રહ્મ પરબ્રહ્મ પદે લય લાગશે.
તો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવી શિવ સાધશે રે. તો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવી શિવ સાધશે રે. પર બ્રહ્મ પદે લય લાગશે. પાશવ વૃત્તિ જ કામ વિકારો સાચો મુમુક્ષુ ત્યાગશે રે. પાશવ વૃત્તિ જ કામ વિકારો સાચો મુમુક્ષુ ત્યાગશે રે. પર બ્રહ્મ પદે લય લાગશે. ખરેખર જેને આત્મહિત કરવાની ભાવના છે તે યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે. આ સત્સંગ એ મોટું વિઘ્ન છે. કૃપાલે યોગ્યતા મેળવી હશે તો એ જરૂર બાહ્ય બ્રહ્મવ્રતને આરાધશે. તે અંતરંગ આત્મચર્યારૂપ બ્રહ્મવ્રતને પામશે. એટલે કે તમને જે એવી બ્રહ્મચર્ય વ્રત આજીવન પાળવાની તમારો નિશ્ચય વર્તે છે એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. માટે આ પ્રમાણે તમે પહેલા 6 મહિનાનું લેજો. જ્યારે અમે મળીશું ત્યારે ફરી આ વાતને તમે અમને યાદી આપજો. તો પછી શું કરું જણાવીશું. અને સુંદરલાલના દેહ ત્યાગ સંબંધી ખેદ જણાવી જે માણેકલાલનો કાગળ મળ્યો છે. સુંદરલાલ એમનો પુત્ર જે ગુજરી ગયો, કાલે પત્ર વાંચ્યો, તેના સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે. કૃપાળુદેવે જેમ અશરણ, અનિત્ય અને અસાર એમ લખ્યું તેમ કે છે એ માણેકચંદ ભાઈએ પણ એ લખ્યું છે કે ખરેખર આ સંસારનું સ્વરૂપ અસાર છે. એમનો પુત્ર ગુજરી ગયાથી એમને મહેસૂસ થયું, ફીલ થયું. તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે. એમને જે ભાવ ઉત્પન્ન થયો પણ એ ભાવ જો હવે અખંડ વર્તે, કાયમ ટકી રહે, આવા વૈરાગ્યના ભાવો, તો જીવ સ્વસ્વરૂપ જ્ઞાનને પામે. ક્યારેક ક્યારેક કોઈક નિમિત્તથી તેવા પરિણામ થાય છે, પણ તેને વિઘ્ન હેતુ એવા સંગ તથા પ્રસંગને વિશે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી. કોઈ કોઈ વાર આવા ભાવો ઉપજે, તેથી કે છે કાર્ય ન સરે. અખંડ આવી વૈરાગ્ય વૃત્તિ સદા ટકે, પણ એને આવા વિઘ્ન હેતુભૂત એવા સંગ છે, સંસારના પ્રસંગો બધા એવા છે કે એ વૈરાગ્યને ધોઈ નાખે છે. આવા સંગ પ્રસંગને વિશે જીવનો વાસ હોવાથી તે પરિણામ એટલે વૈરાગ્ય ભાવ અખંડ રહેતા નથી અને સંસારાભિરુચિ થઈ જાય છે. પાછો તે જીવ સંસાર પ્રત્યે રાગવાળો થઈ જાય છે. વૈરાગ્ય આવ્યો હોય આવા મરણના પ્રસંગે પણ પાછો સંસારમાં આવે તો સંગ, અસત પ્રસંગ અને અસત્સંગ ના યોગ હોવાથી પાછો તે સંસારાભિરુચિ વાળો તે થઈ જાય છે. એટલે સંસાર પ્રત્યે રાગવાળો થઈ જાય છે. તેવી અખંડ પરિણતિના ઈચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. પરમ પુરુષ જ્ઞાની પુરુષોએ એવી શિક્ષા આપી કે જેને આ સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો તેની પરિણતિ એટલે ભાવ અખંડ બને રહે માટે તે મુમુક્ષુએ નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા આપી છે. નિરંતર આત્માથી જીવે અથવા વૈરાગ્ય દિનોદિન વધારવો હોય અને સત્સંગ સત્સમાગમમાં જ રહેવું જોઈએ, તો એની પરિણતિ એટલે ભાવ દિવસે દિવસે આગળ વધી શકે. હવે કૃપાલદેવ છેલ્લું કે છે, જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય, આવા જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ સમાગમ ન થાય, ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુજનનો સમાગમ તથા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ ન હોય તો શું કરવું? તો કે ત્યાં સુધી એ વૈરાગ્યનો બળવાન રહી શકે એવા અનુકૂળ નિમિત્ત
એવા મુમુક્ષુજનનો સમાગમ, જ્ઞાનીનો ન મળે તો એના આશ્રિતો સમાગમ, અથવા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે, અથવા સત્શ્રુત જે જ્ઞાની પુરુષે ઉપદેશ્યા એમાં મનને રોકવું તો એ વૈરાગ્ય બળવાન રહી શકે. એ વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ એટલે કે અનુકૂળ નિમિત્ત રૂપ એવા મુમુક્ષુજનનો સમાગમ તથા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ અને તે સ્મૃતિ પ્રવર્તન રૂપ કરવી જોઈએ. એટલે આવા મુમુક્ષુજનોના સમાગમમાં કાં સત્શ્રુતના પરિચયમાં એ જીવે રહેવું જોઈએ અને સાથે સાથે અસત્સંગ ને અસત પ્રસંગથી દૂર રહેવું જોઈએ. ખોટા સંગ પ્રસંગ રાખવાનો જોઈએ, કેમ કે એ વૈરાગ્યને શીઘ્ર ધોઈ નાખે છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ. સત્સંગમાં રહેવું કે મુમુક્ષુના સમુદાયમાં રહેવું, સત્શાસ્ત્રના વાંચન પરિચયમાં રહેવું, તેમ બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવું, એની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ અને તે સ્મૃતિ પ્રવર્તન રૂપ કરવી જોઈએ. ખાલી સ્મૃતિ જ નહીં કે ભાઈ આપણે સંગ પ્રસંગથી દૂર રહેવું, પણ ખરેખર દૂર રહેવું જોઈએ. જેમ બિલાડી કહે કે પોપટ કહે કે બિલાડી આવે તો ઉડી જવું, પોપટ કહે, પોપટને શીખવાડ્યું બિલાડી આવે તો ઉડી જવું, બિલાડી આવે તો ઉડી જવું. બિલાડી આવીને એની ડોક પકડી તો એ શું બોલે? બિલાડી આવે તો ઉડી જવું. એ બોલવાનું શું અર્થ? તેમ કૃપાલ કે છે કે સંગ પ્રસંગને એ અસત્સંગ અસત પ્રસંગને ત્યાગવા જોઈએ, આપણે બધું છોડવું જોઈએ. એમ વાતો કર્યા કરીએ પણ છોડે નહીં તો કૃપાલ કે એનું ફળ આવે નહીં. એટલે આ બે વાત લખી કે સંગ પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ અને તે સ્મૃતિ પ્રવર્તન રૂપ કરવી જોઈએ. તે સત્સંગ સમાગમમાં રહેવું યાદ રાખવું જોઈએ અને એ પ્રમાણે વર્તવું જોઈએ. એટલે આ સત્સંગ પ્રસંગને છોડવા જોઈએ અને સત્સંગમાં નિવાસ કરવો જોઈએ. વારંવાર જીવા વિસરી જાય છે અને તેથી ઈચ્છિત સાધન તથા પરિણતિને તે પામતો નથી. વારંવાર આ વાત ભૂલી જાય છે કે જે કાર્ય સિદ્ધિ કરવી જોઈએ તેવા સંગ પ્રસંગ મેળવવા જોઈએ. વાતો કરે છે પણ કરતો નથી, તેથી વારંવાર આ જીવ તે વાત વિસરી જાય છે અને તેથી ઈચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. એટલે આત્મજ્ઞાન થાય એવી પરિણતિ એટલે એવા ભાવને તે પામતો નથી, કેમ કે તેવા યોગ તે સેવતો નથી. ધંધો કરવો હોય તો એને વ્યવસાય તો કરવો પડે, દુકાન કરવો પડે, પૈસા કમાવો હોય તો ધંધો કરવો પડે, નોકરી કરવી પડે તો થાય. પણ ઘર બેઠે નોકરી પૈસા જોઈએ છે એમ કરે કે પૈસા ઉપરથી પડવાના નથી. કે દેગા અલ્લાહ દેગા, છપ્પર ભાડ કે દેગા, આ ખાલી કહેવાય છે પણ એ કઈ અલ્લાહ ઉપરથી આમ કરીને કોઈ મુસલમાન પણ બેસી નથી રહેતો, ઘરે પુરુષાર્થ કરે છે. તેમ મારે આત્મજ્ઞાન મેળવવું જ છે તો એના અનુરૂપ જે સાધન હોય, શાસ્ત્ર વાંચન, વિચાર, સદવિચારમાં રહેવું, સત્સંગમાં રહેવું, એ એને કરવું જ જોઈએ તો જ કાર્ય સિદ્ધિ થાય. શ્રી સુંદરલાલની ગતિ વિશેનો પ્રશ્ન વાંચ્યો છે. એ પ્રશ્ન હાલ ઉપસમ કરવા યોગ્ય છે, તેમ તે વિશે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી. પૂછ્યું માણેકલાલભાઈ એમના પિતાશ્રીએ કે મારા પુત્ર સુંદરલાલ જે યુવા વયમાં દેહત્યાગ કર્યો તો એની ગતિ કેવી થઈ હશે? તો કૃપાલ કે એ પ્રશ્ન હાલ ઉપસમ કરવો અને એ વિશે વિકલ્પ પણ કરવો નહીં. એનું જે થયું હોય તે. હવે એ નિમિત્તે આપણું મરણ સુધારવું. આપણું શું થશે? સારું તો બધાને ગમે નહીં, જો ખરાબ ગતિ થઈ હોય ને એવું કહી દે તો દુઃખ લાગે. એટલે સારું નહીં ખોટું જે છે તે તમે તમારી ગતિ સુધારવાનો પ્રયત્ન કરો. એ બધા વિકલ્પો મૂકી દો.
શ્રી સુંદરલાલની ગતિ વિશેનો પ્રશ્ન વાંચ્યો છે. તે પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે, તેમ તે વિશે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી. કૃપાલદેવને જ્યોતિષ સંબંધી ઘણું જ્ઞાન હતું. એ હરિભદ્રાચાર્યે લખેલો જે જ્યોતિષ સંબંધી ગ્રંથ છે એ પણ એ અવગાઈ ગયેલા. એટલે એમનું ઘણું ઊંડું જ્ઞાન હતું. એકવાર આકાશમાં વાદળા જોઈને કહી દીધેલું કૃપાલદેવ કે 56 કાળ પડશે, દુકાળ ભયંકર. હા, તે એમને તો વાદળા જોઈને જ્યોતિષથી ખ્યાલ આવી જતો. એટલે લોકો એમને શું કરે કે અમારે આ પુત્ર એકવાર શું થયું બધું પૂછે, કોઈક ઠીક લાગે તો કહી દે. પછી એમને થયું કે આ તો અનાવશ્યક લોકો આપણને વિક્ષેપરૂપ છે આ જ્ઞાન. એટલે એકવાર કહ્યું કે એક કોઈનો પુત્ર બીમાર હતો. હવે તો કે એનું શું થશે, આપ કે કહો જ્યોતિષથી જોઈને. હવે કૃપાલના જ્ઞાનમાં તો એનું મરણ છે. હવે એને પહેલાથી કે આમ મરી જશે તો કેવું દુઃખ થા. એટલે એમને હા પાડી નહીં. અને પછી થયું કે હવે આ જ્ઞાન સંબંધી કહી દીધું લોકોને. હવે મેં જ્યોતિષ જોવાનું બંધ કરી દીધું છે. એટલે ફરી કોઈએ પૂછવું નહીં એ સંબંધી. અને વિશેષ એમને આત્મહિતમાં બાધક લાગવાથી એને પણ મૂકી દીધું. એમ કે છે કે આવું એ વિકલ્પ કંઈ પણ કરવા નહીં અને તમારું મરણ સુધારો. હવે આ પ્રમાણે આ પત્રાંક 690 પૂરો થયો. હવે પત્રાંક 691 આનું વિવેચન નથી. પત્રાંક 691 મુંબઈ 2 જેઠવદી 6 ગુરુ 1952. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. ઓમ વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં એમ જિનાગમમાં કહ્યું છે. અને વેદાંતાદિ એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય. તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને અને લહેરાભાઈને પણ આ વિશે જો કંઈ લખવા ઈચ્છા થાય તો લખશો. સૌભાગભાઈ, લહેરાભાઈ અને ડુંગરસિંહભાઈ એ તમને આ વિશે જે વિચાર આવે લખો. પ્રશ્ન શું છે કે વર્તમાન કાળમાં, આ કાળમાં, પંચમ કાળમાં આ ક્ષેત્રથી એટલે આ ભરત ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, સીધો મોક્ષ થાય નહીં એમ જીનાગમમાં તો એમ કહ્યું છે કે અહીંયાથી કોઈ જીવ સીધો મોક્ષને પામી શકે નહીં. જ્યારે વેદાંતાદિ એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય, આ ક્ષેત્રમાં આ કાળમાં પણ મોક્ષની પ્રાપ્તિ થાય વેદાંત આદિ બીજા ધર્મો કહે છે. તો તે માટે ડુંગરસિંહભાઈ, સૌભાગભાઈ કે લેરાભાઈ તમને બધાને જે સૂજે તે લખશો. વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણ પ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જીનાગમમાં તથા તેના આશ્રયને ઈચ્છતા એવા આચાર્ય રચિત શાસ્ત્રને વિશે વિચ્છેદતા કહી છે. હવે કૃપાલદેવ આ પહેલા જીન મત કે છે. ભગવાન તીર્થંકરોનો શું મત છે એ સંબંધી એ કે છે તો કે વર્તમાન પંચમ કાળમાં આ ઊંડા અવસર્પણી ભરત ક્ષેત્રથી પંચમ કાળથી નિર્વાણની પ્રાપ્તિ ન થાય, સીધો મોક્ષ ન થાય. અને એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જીનાગમો ના પડી છે. એકલો મોક્ષ જ ન થાય એટલું જ નહીં, એ સિવાય પણ જીનાગમમાં તેના આશ્રયને ઈચ્છતા એવા આચાર્ય રચિત એટલે ભગવાન તીર્થંકરોએ જે કહ્યું તેનો આશ્રય લઈને એટલે જીનાગમના આધારે રચાયેલા એવા આચાર્ય રચિત શાસ્ત્રને વિશે પણ વિચ્છેદતા કહી છે. ભગવાન જીનોએ તો કહ્યું પણ એ ભાવને અનુસરતા એવા આચાર્યો પણ જે શાસ્ત્રો રચ્યા એમાં પણ વિચ્છેદ કયો છે. 10 વસ્તુ આ કાળમાં વિચ્છેદ ગઈ એમ કહ્યું છે. બીજા પણ એ કઈ કહેવાય કે છે બીજા આચાર્ય રચિત શાસ્ત્રોને વિશે બીજા પણ કેટલાક ભાવ વિચ્છેદ ગયા એમ કે છે. તે કયા કયા? એક તો ઉપર કહ્યું તે નિર્વાણ મોક્ષ, અહીંયાથી સીધું મોક્ષ ગમન હોય નહીં. એક બીજું કેવળ જ્ઞાન, આ કાળમાં કોઈ કેવળ જ્ઞાન પામી શકે નહીં. ત્રીજું મનોપર્ય જ્ઞાન પામી શકે નહીં. ચોથું અવધિ જ્ઞાન પામી શકે નહીં. પાંચમું પૂર્વ જ્ઞાન
એટલે 14 પૂર્વનું જ્ઞાન કોઈ મેળવી શકે નહીં. પછી છઠ્ઠું યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત ચારિત્ર એટલે શું? તો કે સર્વ કર્મમાં મુખ્ય એવો મોહ છે, મોહનીય કર્મ. એ શાંત કે ક્ષીણ થાય તે પ્રમાણે છદ્મસ્ત કે વિતરાગ આત્મા યથાખ્યાત ચારિત્ર વાળો થાય. ધર્મામૃતમાં 210 ઉપર આ વાત વિસ્તારથી કરી છે. ધર્મામૃતમાં ધર્મામૃત અહીંયા છે સાગાર ને અણગા. સાગાર એટલે ઘર સહિત એટલે ગ્રસ્ત અને મુનિના ધર્મોનું વિશેષ વર્ણન છે. આપણે અહીંયાથી પણ પ્રકાશન છે. એ ધર્મામૃત નામના ગ્રંથમાં આનો વિસ્તાર કર્યો છે. 10 વિચ્છેદ ગઈ વસ્તુઓનો. એમાં યથાખ્યાત ચારિત્રમણ વિચ્છેદ ગયું. એ ક્યારે હોય? તો કે સર્વ કર્મો મુખ્ય એવો મોહ, મોહનીય કર્મ એ ઉપશાંત થાય કે ક્ષીણ થાય તે પ્રમાણે છદ્મસ્ત કે વિતરાગ આત્મા યથાખ્યાત ચારિત્ર વાળો કહેવાય. 10મે સૂક્ષ્મ સાંપરાય નામના ગુણસ્થાન કે અંતમાં એ લોક ક્ષીણ થાય છે સંપૂર્ણ સંજ્વલન પર, ત્યારે એ છદ્મસ્ત વિતરાગ થયો. અને 11માં જો ઉપશમ શ્રેણીમાં 11માં આવે તો છદ્મસ્ત વિતરાગ કહેવાય. એટલી યથાખ્યાત ચારિત્ર છે ત્યાં, પણ ત્યાંથી પાછો પડે. 11મે સ્પર્શ છે તે. અને જે 10માંથી 12મે જાય તે ક્ષપક શ્રેણી હોય તે પણ યથાખ્યાત ચારિત્ર વાળો જ કહેવાય. એટલે કે છે કે સર્વ કર્મ મુખ્ય એવો મોહ કાં તો ઉપશાંત થઈ ગયો કાં ક્ષીણ થઈ ગયો. ઉપશાંત થયો તો છદ્મસ્ત વિતરાગ અને ક્ષીણ થઈ ગયો તો સંપૂર્ણ વિતરાગ. એને યથાખ્યાત ચારિત્ર પ્રત્યે છે, પણ એ આ કાળમાં નથી, વિચ્છેદ ગયેલું છે. પછી સૂક્ષ્મ સાંપ્રાય નામનું ચારિત્ર એટલે 10મા ગુણસ્થાનકની સ્થિતિ. 10મા ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મ સાંપ્રાય છે. સાંપ્રાય એટલે લોક, સૂક્ષ્મ લોક, સંજ્વલન, ત્યાં એનો ઉદય હોય છે, ત્યારે 10મું ગુણસ્થાનક કહેવાય. એના અંતમાં એ પણ નાશ પામે અને એક શપક શ્રેણીવાળો 12મે જ જાય અને કેવળનાથ પ્રગટે. આ બધી સમયોની રમત છે. સમયોમાં એટલે 9 સમયથી લગાવીને પોણા કલાકની અંતર્મૂર્તિ અંદર એ બધી ક્રિયાઓ થાય છે. એટલે આ પણ આ કાળમાં થઈ શકે નહીં. સૂક્ષ્મ સાંપ્રાય નામનું ચારિત્ર પણ આ કાળમાં નથી. પછી પરિહાર વિશુદ્ધિ નામનું ચારિત્ર પણ આ કાળમાં નથી. એ શું? તો એના વિશે જણાવે છે ધર્મામૃતમાં કે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર બહુ ઓછાને આવે. એ જેણે 30 વર્ષની વય સુધી સંસાર સુખ ભોગવી સંયમ ગ્રહણ કર્યો હોય અને જિનેશ્વરના ચરણ સમીપે 3 થી 9 વર્ષ સુધી રહ્યો હોય, જે મુનિમાત્મા 3 વર્ષ મિનિમમ, ઓછામાં ઓછા વધારે 9 વર્ષ સુધી પણ જે જિનેશ્વર ભગવાનની પાસે રહ્યો હોય અને ગુપ્તી સમિતિમાં આસક્ત કરીને સદા પાપને ત્યાગ્યા હોય, પ્રત્યાખ્યાન નામના 9મા પૂર્વ સુધી જેણે અધ્યયન કર્યું 9 પૂર્વનું અને ઉત્કૃષ્ટ 2 ગાઉનો દિવસે મંદ ગતિથી વિહાર કરનાર હોય, રોજ 2 ગાઉ પણ મંદ ગતિથી એવું વિહાર કરનાર હોય 4 માઇલ, અને જેણે કશાય ક્રશ કર્યા હોય એવા સાધુને જ પરિહાર વિશુદ્ધિ નામનો આ સંયમ પ્રગટે છે. એટલે કે તેનાથી અજાણ્યે પણ કોઈ જીવ મરતો નથી, એવી અને રુદ્ધિ પ્રગટે છે. એવી રુદ્ધિ પ્રગટે કે અજાણ્યે પણ કોઈ જીવની હિંસા નહીં થાય. આ પરિહાર વિશુદ્ધિ નામનું જે ચારિત્ર છે એ પણ આ કાળમાં નથી, વિચ્છેદ ગયેલું છે. પછી ક્ષાયક સંકિત, દિગંબર એમ માને છે કે આ કાળમાં ક્ષાયક સંકિત નથી, એને પણ વિચ્છેદ માને છે. એટલે અહીંયા કૃપાલદેવે લખ્યું કે પછી ક્ષાયક સંકિત અને પુલાક લબ્ધિ. પુલાક લબ્ધિ શું હોય? એ એવા સંયમી મુનિને એવી આ લબ્ધિ પ્રગટે કે જેના બળે એ ચક્રવર્તીના સૈન્યનો પણ નાશ કરી શકે એવી શક્તિ પ્રગટે, એવી લબ્ધિ છે. આખું સેના બળ કેટલું હોય ચક્રવર્તીનું, એને પણ એ હણી શકે એવી પુલાક નામની લબ્ધિ જેને પ્રગટે એવી શક્તિ પણ આ કાળના જીવોમાં નથી. એટલે એ પણ વિચ્છેદ ગયેલું છે. આવા 10 બોલ વિચ્છેદ ગયેલા છે. તે એક તો
નિર્વાણ, બીજું કેવળ જ્ઞાન, પછી મનોપર્યોગ જ્ઞાન, અવધિ જ્ઞાન, 14 પૂર્વનું જ્ઞાન, યથાખાત ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયિક સંકિત અને પુલાકલબ્ધિ. આ બધા એ આપણને તો એમ લાગે છે એક જ છે. હા, શુદ્ધ સંકિત છે. શુદ્ધ કોને કહેવાય? સંપૂર્ણ જે શુદ્ધિ બની તો શુદ્ધ શબ્દ વાપર્યો એટલે સાતે પ્રકૃતિનો મૂળમાંથી ક્ષય થઈ ગયો. ત્યાં એમ લાગે છે અસલ જ્ઞાની જાણે, કેમ કે ક્ષાયિક શબ્દ વાપરે તો વળી દિગંબરને બાંધો આવે, એટલે કે ક્ષાયિક નથી કેમ? પણ જ્યાં કરોડો જીવો છે એમાં કોઈ એકાદ એવો અપવાદરૂપ પુરુષ છે, એકાદ એવો હોઈ શકે, પણ એને આવું જો કહી દે તો બીજા કહે છે અમને ક્ષાયિક છે, અમને ક્ષાયિક થઈ ગયું, જ્યારે ઉપશમી નહીં થયું. એમ કોઈ પણ એનો દુરુપયોગ નહીં થાય, અથવા એ નિમિત્તે કોઈ દિગંબર લોકો પણ કર્મ ન બાંધે એવું લાગે છે, એટલે કે શુદ્ધ સંકિત પામ્યા. અને પ્રભુશ્રીએ પાછું એનું નક્કી કર્યું કે આ તો શ્રુત કેવડી છે, અને શ્રુત કેવડીના પાદ મૂળમાં ક્ષાયિક સંકિત થાય એટલે અમે ક્ષાયિક સંકિતના ધણી છીએ. આ શ્રુત કેવડી એના પાદ મૂળમાં અમને થયું છે, એટલે એ અસંભવ નથી. શ્રુત કેવડી હોય, શુદ્ધ વડે જેટલું કેવળના જાણી શકે પ્રભુશ્રીએ કહ્યું, એટલે આપણા માટે તો બસ. અને આ જુઓ ને, આજે બધા આગમોનો સાર આટલા સંક્ષેપમાં આપી દેવો. 45 આગમો કે આખી દ્વાદશાંગી કેટલી મોટી, અને જે વિચ્છેદ કહેલું જે 14 પૂર્વ, એમાં 7મું પૂર્વ આત્મ પ્રવાદ નામનું છે. આ જે વિચ્છેદ છે એનો ભાવ આત્મસ્થિતિમાં આપ્યો છે. બ્રહ્મચારી કહે છે હવે ક્યાં છે, આજે જોવાય નહીં મળે. તો જેના જ્ઞાનમાં બધું જ છે એવી દશા એમની હતી, એ પ્રભુશ્રીજી બ્રહ્મચારી જાણી છે, આપણે નહીં જાણી શકીએ, કે નિરંતર એનામાં મગ્ન હતા. અને એવી આત્મદશા ઘણી ઊંચી અને કરેલી એટલે એ સમજી શકે. બાકી જ્ઞાનીઓની દશા આપણે શું સમજીએ? આપણે તો એમ કે છે કે તમે ઊંચા તો આવો, સંકિત તો પામો, પછી ખ્યાલ આવશે કે એ ક્યાં હતા આ પુરુષો. આ પ્રમાણે આ 10 વસ્તુ વિચ્છેદગી એમ કહેવાય છે. છતાં કૃપાળુદેવનું માનવું બીજું છે. બ્રહ્મચારીજીએ પત્રાંગ 813માં પત્ર સુધામાં એમ કહ્યું કે કૃપાળુદેવ તો એમ કે છે કેવળ નાની છે, આ બધું જ છે, તું પુરુષાર્થ કર. પુરુષાર્થ એ સર્વ સિદ્ધિ છે, તું કરવા માંડ. અને આ કાળમાં કેવળ જ્ઞાન વગેરે નથી એવી વાત બી સાંભળવી નહીં, કેમ કે પુરુષાર્થ ને મંદતા આવી જાય. જરૂર શું, તું કરને માંડને. તું કરતો કરતો કે કેવળ જ્ઞાન નજીક જેટલો પહોંચે એટલો તો ગયો, એટલું તો માર્ગ અપાયો. નહીં તો કે હવે આ કાળમાં કંઈ કેવળ જ્ઞાન તો નથી, મોક્ષ નથી, ને શું કરવાનો પુરુષાર્થ, કંઈ ફળવાનું થવાનો છે એવી વાત જ કરવી નહીં, અને કે સાંભળવી પણ નહીં. બધું જ છે, હું મોક્ષ મેળવી શકું છું એમ કરીને તું આગળ ધપે જ જા. જેટલો માર્ગ અપાયો એટલા આપણે મોક્ષની નજીક પહોંચીશું. પુરુષાર્થ બળ વધારો એમ કે છે. એમ શ્રી ડુંગરને તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. આ બધી 10 વસ્તુઓ સંબંધી શું પરમાર્થ ભાસે છે તમને એ લખજો. તમને તથા લહેરાભાઈને આ વિશે જો કંઈ લખવાની ઈચ્છા થાય તો લખજો. વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો, તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો. તેમજ તે વિશે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઈચ્છા થાય તો લખશો. ઉપર જણાવેલો પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનો હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ રાખજો. શું પ્રશ્નો પૂછ્યા? આ છેલ્લો પેરેગ્રાફ છે આ પત્રનો. એમાં કહ્યું કે વર્તમાન કાળમાં આ સમયમાં આ ક્ષેત્રથી આ પંચમ કાળમાં આ ક્ષેત્રથી એટલે આ જંબુદ્વીપ આ ભરત ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે. કઈ કઈ મુખ્ય ભૂમિકા એટલે કે આ કાળમાં કોઈ પણ જીવ ક્યાં સુધી પહોંચી શકે, કયા ગુણસ્થાન સુધી.
કઈ મુખ્ય ભૂમિકા અને ઉત્કૃષ્ટ અધિકારીને, સામાન્ય તો એ ભૂમિકાઓ પ્રગટે જ નહીં, ઉત્કૃષ્ટ અધિકારી, સમ્યક દ્રષ્ટિ અને એમાં પણ ઊંચી દશાવાળા, એ ક્યાં સુધી જઈ શકે? તે કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો અને ભૂમિકાઓ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે પણ શ્રી ડુંગરથી લખાવે તો લખશો. ડુંગરસિંહ ભાઈ કે સૌભાગભાઈ કે લેરાભાઈ, તમને જે વિચાર આ વિશે સૂઝે લખો. હવે એનો જવાબ તો આપણી પાસે નથી, પણ કૃપાલદેવ પોતે જ આનો ભાવ આપણને કંઈક સમજાય એવું 188 પાન ઉપર છે. તેમાં કૃપાલદેવે કહ્યું કે આ કાળમાં જીવ ક્યાં સુધી જઈ શકે. પત્રાંક 62માં કહ્યું કે ચોથે 62 ચોથે ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. ચોથે ગુણસ્થાન કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, પણ અવિરત સમ્યક દ્રષ્ટિ હજુ એને ત્યાં વ્રત આવ્યા નથી, પણ સમ્યક દર્શન છે, નિશ્ચય સંકિત આત્માનો અનુભવ છે. તે ચોથે ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. એટલે કે એ હવે મોક્ષ માર્ગની કે કેવળના સુધીની પાત્રતા પામ્યો ગણા. એટલે કે હવે એ યોગ્યતા ધર્મ ત્યાંથી શરૂઆત થઈ ગઈ. સાચો ધર્મ પ્રગટ્યો, વસ્તુ સ્વભાવો ધમ્મો. ચોથે ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. ત્યાં ધર્મ ધ્યાન છે, સાચું પ્રગટ્યું, પણ ગૌણ પડે છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. પાંચમે વ્રત આવી ગયા આત્મજ્ઞાન સહિત પાંચમા ગુણ સ્થાનકમાં. ત્યાં મધ્યમ ગૌણતા છે ધર્મ ધ્યાનની. અને છઠ્ઠે મુખ્યતા પણ મધ્યમ છે. છઠ્ઠે મુખ્યતા છે, છઠ્ઠા ગુણ સ્થાન કે મુનિપણું આવી ગયું, આત્મજ્ઞાન છે, પણ ત્યાંય ધર્મ ધ્યાન મધ્યમ છે. અને સાતમે મુખ્યતા છે ધર્મ ધ્યાનની, એ ધ્યાન અવસ્થા છે. સાતમે છઠ્ઠે સ્થાનમે સાતમે ઝૂલતા મુનિઓ જ્યારે આત્મ સ્વભાવમાં સ્થિરતા કરે, ધ્યાન અવસ્થા હોય, ત્યારે તે સાતમે મુખ્ય ધર્મ ધ્યાનમાં છે તેમની સ્થિતિ. અર્થાત આ કાળમાં એવા યોગ્ય જીવો ઉત્કૃષ્ટ છે, સાતમા ગુણસ્થાનક સુધી જઈ શકે, આવી શકે વધારે વધારે. કેમ કે આઠમાંથી શ્રેણી માંડે છે અને એ આ કાળમાં છે નહીં. એટલે આ પછી ઉપર લખ્યું છે, આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. પણ તેવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. કોઈક જ આવા પુરુષો હોય કે જે આટલી દશા સુધી જઈ શકે. એટલે કૃપાલ કે આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા જીવો પણ માંડ હશે. આવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. કોઈને ગરજ નથી આત્માની. આરત પણ નાશ પામવા જેવું થયું છે. કોઈને આત્માની આરત એટલે ગરજ નથી. આવો ભયંકર કાળ વર્તે છે. પણ વધારેમાં વધારે સાતમે સુધી જઈ શકે. અને કૃપાલ કે ગ્રસ્તાશ્રમમાં પાંચમે સુધી તો જઈ શકીએ. એમાં ગ્રસ્તાશ્રમમાં બી પાંચમે સુધી તો વ્રત આવે એટલે ત્યાં સુધી જઈ શકે, પણ ઉત્કૃષ્ટ તે સાતમે ભાવની અપેક્ષા તો ઓર છે, એટલે સાતમે સુધી પણ જઈ શકાય. એટલે વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો, કયા માર્ગે એટલી ઊંચી ભૂમિકા સુધી જઈ શકે? તો કૃપાલ દેવે ઘણા પત્રોમાં કહ્યું કે જ્ઞાની પુરુષનો યોગ જોઈએ, સત્પુરુષની પ્રાપ્તિ જોઈએ, એનો સાચો માર્ગ મળવો જોઈએ વિતરાગનો, અને પૂર્વ સંસ્કાર જોઈએ, પૂર્વકૃત અને પુરુષાર્થ જોઈએ, બંને જોઈએ. પૂર્વકૃત હોય તો જ્ઞાનનો જોગ મળે અને પોતાની ગરજ હોય ને એવા આત્માર્થમાં લઈ મંડે ગુરુ આજ્ઞાએ તો એનું કામ થઈ શકે.
એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સ્વચ્છંદે કે કુગુરુ આશ્રય તો કદી પાર નહીં આવે, અવંતી અનંત કાળમાં આવશે પણ નહીં. એટલે માર્ગ એક જ છે કે સત્પુરુષનો યોગ અને તેની આજ્ઞાનું આરાધન. એ સરસ શ્રેષ્ઠ સમ્યક દર્શન કે મુક્તિનો સાચો ઉપાય છે. અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો. તેમજ તે વિશે જો તમારી તથા લહેરાબાઈની લખવાની ઈચ્છા થાય તો લખશો. ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય, તમારાથી કંઈ ન બને એમ હોય તો પછી એ પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ્ય રાખશો કે આ પ્રશ્નો કર્યા તેનું રહસ્ય શું છે. એ વિચારી ને કે ભાઈ આ બધું વિચ્છેદ ગયું તો શું આપણે કંઈ પ્રાપ્તિ માટે પ્રયત્ન નહીં કરવો? એનો રહસ્ય વિચારજો. પરમાર્થ તો કે કરવો. કૃપાલદેવજી તો કરવો જ, બધું જ છે, કેવળ જ્ઞાન પણ છે. ત્યારે પછી બીજું તો બધું આવી ગયું. વિચ્છેદ શું? તું પુરુષાર્થ ન કરે તો બધું અનાદિથી વિચ્છેદ જ છે ને તારા માટે. માનો કે આ કાળમાં કેવળ જ્ઞાન થતું હોય પણ આપણે તે પ્રકારનો પુરુષાર્થ જ ન કરતા હોય તો કેવી રીતે થાય? અને તું પુરુષાર્થ કરે તો આજ કે કાળ તને હાથ પકડવા ન આવે કે ભાઈ તું કેવડી થઈને કેમ ચાલ્યો જાય. પણ આવા લૌકિકમાં બહાના લઈ આ કાળમાં ક્યાં કેવળ જ્ઞાન છે, આ ક્યાં મોક્ષ છે એમ કરીને ઊંચું મૂકી દે. માટે પુરુષાર્થ ન કરે તો હાથમાંથી આ મનુષ્ય તો ચાલ્યો જશે. પછી શું કરીશ? નીચ ગતિમાં જઈશ, હલકી ગતિ. ત્યાં પછી ફરી આવો જોગ મળવાનો નથી. માટે તારા માટે બધું મળી ગયું. સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, અને ના સમજો તો 14 દિશે ઘોર અંધાર. તમે સમજો તો આવા વિતરાગનો આવો માર્ગ ભગવાન મહાવીરનો મૂળ મળી ગયો. આમાં આવા સાચા ગુરુ મળી ગયા, એની આજ્ઞા મળી, આખું વચનામૃત માર્ગદર્શક તરીકે બધું તૈયાર છે. હવે તું પુરુષાર્થ ઉપાડે તો બધું થઈ શકે. અને પુરુષાર્થ જો ન કરે ને તો ભગવાન મહાવીર આજે હાજર હોય તોય કલ્યાણ નહીં કરી શકે. ભગવાનને તો આખી દુનિયાને મોક્ષે લઈ જવી હતી, બધા જીવોને. કેમ રહી ગયા આપણે બધા? માનીએ નહીં, તીર્થંકરોની સભામાં જઈ આવ્યો પણ એમણે કહ્યું એમ નહીં કર્યું તો ક્યાંથી મોક્ષ થાય? તેમ આજે પણ જો આ નહીં સમજે તો હજુ અનંત દુઃખ ઉભા જ છે. અહીંયાથી 5-25 વર્ષમાં તો આપણે ચાલ્યા જવાના. પછી આ કાગડા કૂતરાના ભમો કે કોણ જાણે કીડી મકોડી ક્યાં જઈને ભરાઈ જઈશું કે આ ઝાડ પાનમાં એકંદરીમાં અનંત કાળે પત્તો નહીં ખાય. એટલે જ્ઞાની કે હવે તું ચેત અને તારું હિત કરી લે, નહીં તો આ અવસર પણ હાથમાંથી ચાલ્યો જશે. એટલે આવા આ વિચ્છેદ ગયું, ફલાણો વિચ્છેદ ગયો, એ કંઈ કલ્પના કરતોમાં તું પુરુષાર્થ કર. આ એનું રહસ્ય જણાય છે. નહીં તો કે એ પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ્ય રાખશો. આ પત્રનું વિવેચન પણ છે, તે આપણે વાંચીએ. પત્રાંક 691 નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ, શ્રાવણવદ 14 સંમત 2009. પૂજ્યશ્રી કહે, નિશ્ચયથી વેદાંત રીતે અને વ્યવહારથી જીનની રીતે એમ બે પ્રકારે વિચાર થઈ શકે છે. એટલે નિશ્ચયથી વેદાંત રીતે, વેદાંત કે આ બ્રહ્મ મોક્ષ છે. હા, વેદાંત તો કે ભાવની અપેક્ષાએ મોક્ષ થઈ શકે છે. જેમ કે કૃપાળદેવ કે અમારે બીજી માં કરવી નથી, અમારે બીજો ભાવ લેવાની પ્રતિજ્ઞા છે આત્મભાવે. તો શું આ બ્રહ્મ મોક્ષે ગયા? ભાવથી ગયા, ભાવથી મુક્ત થઈ ગયા. એમને બીજો ભાવ લેવો જ નથી. હા, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. બરોબર છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. હા, એ ભાવ મોક્ષ. જેને મિથ્યાત્વ મોક્ષ તો થયો, મિથ્યાત્વ ગયું. હવે ચારિત્રમાં તો કેડ ભાંગી ગઈ, જવાના ક્રમમાં જ છે. એટલે નિશ્ચયથી એમ ગણીએ તો વેદાંતની રીતે થઈ શકે છે, અને વ્યવહારથી ગણીએ તો જીનની રીતે આ દેહ મોક્ષ નથી. વ્યવહારથી, તે દ્રવ્યથી નથી. એટલે અહીંયા કહ્યું નિશ્ચયથી વેદાંતની રીતે અને વ્યવહારથી જીનની રીતે એમ બે પ્રકારે વિચાર થઈ શકે છે. વર્તમાનમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય કે નહીં એ વિશે વેદાંત અને જીન શું કહે છે તે લખશો.
એમ કૃપાળુ દેવ શ્રી ડુંગરને લખે છે. એક મુમુક્ષુ કહે, ક્ષાયિક સંકિત પણ આ કાળમાં ન હોય? ત્યારે પૂજ્યશ્રી કહે, એમ શાસ્ત્રમાં આવે છે, 10 બોલ વિચ્છેદ કહ્યા હોય, તેમ છતાં વિચારવા ઘટે છે. 10 બોલ શાસ્ત્રમાં વિચ્છેદ આપણે જે વાંચ્યા, આ 10 બોલ વિચ્છેદ ગયા, પણ તેમ છતાં વિચારવા ઘટે છે. મોક્ષ ન હોય એમ કહ્યું, પણ મોક્ષ શું એ વિચારવાનું છે. બધાનો ભાવ સમ્યક થયા પછી સમજાય છે. સાચી સમજણ જ્ઞાની પુરુષના આશ્રય આવે ત્યારે સમજાય કે મોક્ષ તો આ રાગદ્વેષથી મુક્તિને લઈને છે. ભાવ મોક્ષ તો અહીંયા થઈ શકે છે. કૃપાળદેવ કે આ શરીરી ભાવ પણ સ્થિતિ છે, તો તે ભાવને ચરમ શરીરી પણ નહીં, પણ સિદ્ધ પણ છે. અમે ત્યાં સિદ્ધનું સુખ અનુભવીએ છીએ. મોક્ષ તો આ પછી થાય, ગમે તે થાય. ભગવાન તીર્થંકરો મોક્ષ પામે પહેલા તો અહીંયા જ પામે, સદેહે આ દેહમાં જ મોક્ષ પામે, પછી એ તો આયુષ પૂરું થાય ત્યારે ઉપર જાય. એમ પણ આનો ભાવ યથાર્થ સમ્યક દર્શન પછી સમજાય. પ્રભુ શ્રી કહેતા કે જ્ઞાની જાણે છે આપણાથી થાય તેટલો વિચાર કરવો, પણ દ્વાર ખુલ્લું રાખવું કે જ્ઞાની જાણે છે. વિચાર કરવાની ના નથી કહી, સંકિત થાય એવો ક્ષમ તો બધાને છે, પશુને પણ છે. આ કાળમાં મિથ્યાત્વ જવારૂપ મોક્ષ તો બધાને છે, અને ખરેખર મોક્ષ એ છે. જેનું મિથ્યાત્વ ગયું, દર્શનમાં નાશ પામી ગયો, એનું બધું જ નાશ પામી ગયું. બધા કર્મો એમ ગણી શકાય અપેક્ષાએ કે રહ્યો ચારિત્રમો, તે તો એની કેળ ભાંગી ગઈ, એ મરવાના ક્રમમાં છે. મહામોહ એવું મિથ્યાત્વ હણાઈ શકાય એ તો આ ભવમાં બની શકે છે. સંકિત થાય એવો ક્ષોક્ષમ તો બધાને છે, એટલે મિથ્યાત્વ જવારું મોક્ષ તો આજે પણ છે, પશુને પણ છે. પશુઓ પણ સંકિત પામી શકે આ કાળમાં, પણ જ્ઞાનીના વચનોનો જીવ વિચાર નથી કરતો. આ બધાનો નિર્ણય થાય એવું કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં બધું ખુલ્લું કહી દીધું કે મોક્ષ કયો, નિજ શુદ્ધતા. તું તારી શુદ્ધિ તો આજે કરી શકે, તારો ભાવ મોક્ષ આજે કરી શકે મિથ્યાત્વને કાઢીને. એટલે શ્રદ્ધા અપેક્ષાએ મોક્ષે વિચાર દશાએ ઈચ્છા દશાએ બધું કયું કેવળ જ્ઞાન વર્તે છે. અપેક્ષાએ બધું જોઈએ, શક્તિ અપેક્ષાએ. એટલે મોક્ષ કયો નિજ શુદ્ધતા, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ, સ્વભાવની શુદ્ધિ, અખંડ શુદ્ધિ તે કેવળ જ્ઞાન. પણ અલ્પ મિથ્યા સુધી કાઢી નાખે ને તો તારી ઘણી શુદ્ધિ થઈ ગઈ. એટલા સુધી તો જા, તો કેવળ જ્ઞાન અવશ્ય આવશે. બાકી આ કાળમાં કેવળ જ્ઞાનથી એમ કરવાથી તો સંકિત નહીં આવે. એટલે કેવળ ની સ્વભાવની શુદ્ધિ કર. લોકો કલ્પનાથી અર્થ કરે છે. 14 પૂર્વનું જ્ઞાન એ લબ્ધિ છે. જેમ જેમ લબ્ધિ પ્રગટે તેમ તેમ બધું જણાય. આત્મામાં બધું છે, આત્મામાં બધું છે. બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિઓ બધી આત્મામાં છે. જેમ જેમ આત્મા નિર્મળ થાય તેમ તેમ બધું જ જણાય. આપણો આત્મા જેમ જેમ નિર્મળતા પામે બધું જણાય. તું નિર્મળતા કર, એટલે કે રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવોને ઘટા તો તારો આત્મા નિર્મળ થાય. અને નિર્મળ આત્મામાં બધા ગુણો પ્રગટશે. કોઈ ઉત્કૃષ્ટ અધિકારી જીવ હોય તે આ કાળમાં કેટલા ગુણસ્થાન સુધી મોક્ષ માર્ગ મોક્ષે જઈ શકે